નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોશું કલીલના કણોને આધારે વર્ગીકરણ। છેલ્લું વર્ગીકરણ કલીલનું બાકી છે। કલીલને વિક્ષેપિત કલા પણ કહી શકાય। કલીલને વિક્ષેપિત કલા પણ કહી શકાય। તો જે કલીલના કણો છે, વિક્ષેપિત કલાના કણો એટલે કલીલના કણો, એ કણોને આધારે આપણે કલીલનું વર્ગીકરણ કરવાનું છે અને બહુ સરસ વર્ગીકરણ છે। છેલ્લું વર્ગીકરણ છે કે એટલું ખાસ નથી, જોઈએ બધા ધ્યાન રાખીએ। તો કલીલ કણોને આધારે કલીલનું ત્રણ રીતે વર્ગીકરણ કરી શકાય। એમાં પહેલું બહુ आणवीय कलिल। बहु आणवीय कलिल। वंस अगेन रिपीट करू છું। पॉइंट एकदम सरળ છે કે ભાઈ કલિલના કણોને આધારે કલિલનું વર્ગીકરણ। ત્રણ વર્ગીકરણો છે। એમાં પહેલું વર્ગીકરણ આપણે જોયું હતું વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ। બીજું જે આપણે વર્ગીકરણ જોયું હતું, આપણે બધાને ખબર છે કલીલ કણો અને માધ્યમ વચ્ચે પારસ્પરિક ક્રિયા જે થાય આકર્ષણ અપાકર્ષણ, એને આધારે આપણે વર્ગીકરણ જોયું। હવે કલીલ કણોને આધારે આપણે વર્ગીકરણ જોવાના છે। તો એમાં પહેલું બહુઆણવીય કલીલ, બીજું વિરાટ આણવીય કલીલ અને ત્રીજું જોવાના છે मुत्सैक कलील। तो ત્રણ વર્ગીકરણ આપણે ભણવાના છે। બહુઆણવીય કલીલ, વિરાટ આણવીય કલીલ અને સમુત્સૈક કલીલ। બરાબર, આ ત્રણ વર્ગીકરણો આપણે જોવાના છે। કલીલ કણોને આધારે કલીલનું વર્ગીકરણ, એમના આ ત્રણ મુદ્દાઓ આપણે જોઈશું। ફરી દોહરાવું છું મધ્યગ્રામ। ત્રણ વર્ગીકરણ કલીલના છે। ભૌતિક સ્થિતિને આધારે કલીલનું વર્ગીકરણ એટલે કલીલ અને માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ પહેલું ભણ્યા। બીજું જે આપણે કલીલનું વર્ગીકરણ ભણાય, કલીલ અને જે માધ્યમ છે તેમની વચ્ચે પારસ્પરિક આકર્ષણ છે કે અપાકર્ષણ, પારસ્પરિક ક્રિયાને આધારે વર્ગીકરણ આપણે જોયું ગયા લેક્ચરની અંદર લાયોફિલિક અને લાયોફોબિક, દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી, આવું આપણે જોઈ ગયા કલીલનું વર્ગીકરણ। આજે કલીલ કણોને આધારે વર્ગીકરણ જોઈએ, એમાં ત્રણ વર્ગીકરણ થઈ શકે: બહુઆણવીય કલીલ, વિરાટ આણવીય કલીલ અને સમુત્સૈક કલીલ। બહુ મજાનો ટોપિક છે, મજા આવશે, સરસ રીતે આપણે ભણવાનું છે। તો જોઈએ મધ્યગ્રામ શું આપણે વિશેષ વાત કરી શકીએ। બહુઆણવીય કલીલ, જો નામ કેવું છે, બહુઆણવીય કલીલ મતલબ થાય બહુ એટલે ઘણા બધા, અણુ એટલે અણુ અને કલીલ મતલબ એનો એવો નીકળે છે કે ઘણા બધા અણુ ભેગા મળી ને કલીલનું નિર્માણ કરે। ઘણા બધા અણુઓ ભેગા મળી ને કલીલનું નિર્માણ કરે તો એને બહુઆણવીય કલીલ કહેવાય। બસ વાત એટલી છે। ઘણા, હું સરળ ભાષામાં એ લખું છું કે ઘણા અણુ ભેગા મળી કલીલનું નિર્માણ કરે તેને બહુઆણવીય કલીલ કહે છે। ઘણા અણુઓ ભેગા મળીને કલીલનું નિર્માણ કરે। હજારોની સંખ્યામાં અણુ ભેગા થાય। આપણે બધાને ખબર છે કે અણુ અને પરમાણુ ખૂબ નાના છે, નરી આંખે એને જોઈ શકાતા નથી। તો એવા અણુ પરમાણુ કે જે નરી આંખે નથી જોઈ શકાતા, એક અણુ કે પરમાણુ નરી આંખે નથી જોઈ શકાતો, પણ 1000, 1200, 1500 અણુ ભેગા થાય એટલે એક નાનો એવો કણ બને। અને એ જે નાનો એવો કણ બને એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હોય। 1 થી 1000 નેનોમીટર વચ્ચેનો હોય એવો કણ બની જાય તો એવા કણને પછી આપણે કણ નથી કહેતા, એવા કણને કહીએ આપણે કલીલ કણ। વાહ દીકરા, તો આ સરસ મજાની વાત છે। અમારે એટલું જ યાદ રાખવાનું છે, વિશેષ કંઈ યાદ રાખવાનું નથી। નામ પરથી જ ખબર પડી જાય બહુઆણવીય કલીલ મતલબ કે ઘણા અણુ ભેગા મળી કલીલનું નિર્માણ કરે। 1000, 1500, 1200, 2000 આવા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અણુ પરમાણુ ભેગા થાય અને એક કણ બનાવે અને એ કણની સાઈઝ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેની હોય। 1 થી 1000 નેનોમીટરની વચ્ચેની હોય તો એવા કણને પછી આપણે કણ નથી કહેતા,
બેઠતા એને શું કહીએ છીએ? કલીલ. આમ ટૂંકું ને ટચ કે ઘણા બધા અણુ ભેગા મળીને કલીલનું નિર્માણ કરે તો એવા કલીલ બહુઆણ્વીય કલીલ કહે છે. આમાં એવું ન હોય, ઘણા બધા પ્રશ્ન પૂછે છે અણુ ભેગા થવા જોઈએ, પરમાણુ ભેગા થાય બહુ પરમાણ્વીય કલીલ કહેવાય? ના, પરમાણુ ભેગા થાય કે અણુ ભેગા થાય કહેવાય તો એને બહુઆણ્વીય કલીલ. કોઈ પરમાણુ ભેગા થાય એટલે એમ ન કહેવાય બહુ પરમાણ્વીય કલીલ. નહીં, બહુઆણ્વીય કલીલ જ થશે. બરાબર છે? એના ઉદાહરણમાં તમારા બે ઉદાહરણો યાદ રાખવાના છે. હું અહીં લખું છું. આ સલ્ફર SH અને ગોલ્ડ. આ બે કલીલો એવા છે, ગોલ્ડના કલીલો અને સલ્ફરના કલીલો કે જે બહુઆણ્વીય કલીલો છે. આ બે ઉદાહરણો મોસ્ટ ટાઈમ SQ માટે પૂછી શકે. બરાબર? તો મોટે ભાગે SQ માં પૂછાતા હોય છે. મોસ્ટ ટાઈમ SQ માટે યાદ રાખજો. સલ્ફર ના કલીલ અને ગોલ્ડ ના કલીલ બહુઆણ્વીય કલીલો છે. બસ સરળ વાત થઈ. એનાથી આપણે જો આગળ જઈએ તો વિરાટ આણ્વીય કલીલ. વિરાટનો મતલબ થાય ખૂબ મોટું. વિરાટનો શું મતલબ થાય? ખૂબ જ મોટું. એને આપણે વિરાટ કહીએ. વિરાટનો મતલબ થાય ખૂબ મોટું. વિરાટ કોહલી નહીં. બરાબર? વિરાટનો મતલબ થાય ખૂબ જ મોટું. એને શું કહીએ આપણે? વિરાટ. માનો કે તમારી પાસે કોઈ બહુ મોટો અણુ છે, જેમ કે પોલિમર. પછી કુદરતી પોલિમર હોય કે કૃત્રિમ પોલિમર હોય. સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે. હું એના ઉદાહરણ લખી દઉં છું. હા, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઘણા બધા એવા ઉચ્ચેષકો છે, એવા અંતઃસ્ત્રાવો છે, ઘણું બધું લખી શકાય. સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, પ્રોટીન છે, હજી લખી શકાય. કૃત્રિમ, માનવ દ્વારા બનાવેલા પોલિમરો, પોલિથીન, પોલીસ્ટાઇરીન, કૃત્રિમ રબર. આ સિવાય પણ ઘણા બધા આવી શકે. પણ ઉદાહરણ પછી 3-4 આપવાના હોય, 100-150 ઉદાહરણ ન. તો કુદરતી પોલિમર હોય કે કૃત્રિમ પોલિમર હોય, પોલિમર કોને કહીએ કે જેમાં લાંબી મોટી બધી શૃંખલા હોય. તો હવે તમારા મગજમાં એક ઝબકારીને યાદ રાખવાનું છે કે પોલિમરની જે આવી લાંબી શૃંખલા હોય ને, આ આખી લાંબી જે શૃંખલા છે, નથી આ પોલિમર છે. પોલિમર આ શું છે? પોલિમર. તો પોલિમરની જે આ લાંબી આખી જે શૃંખલા છે ને, એના અણુ કહેવાય. શું કહેવાય એને? અણુ. આ એક અણુ થયો. પોલિમર માટે આ એક અણુ કહેવાય. એમ કલ્પના કરી લો કે બહુ મોટો એક અણુ છે, મોટી લાંબી એક શૃંખલા છે, પોલિમરની શૃંખલા છે. એ આખી એક શૃંખલાને આપણે એક અણુ કહીએ. તો આ બહુ મોટો અણુ થયો એટલે આવા અણુને વિરાટ અણુ કહેવાય. શું કહેવાય એને? વિરાટ અણુ. અને આવા જે વિરાટ અણુ છે એને યોગ્ય પ્રોસેસથી, યોગ્ય પદ્ધતિથી કટ કરવામાં આવે, પછી એને તોડી નાખવામાં આવે છે. તો આ મોટા અણુ હોય એનું ક્રેકિંગ કરવામાં આવે, એને કાપવામાં આવે, એને તોડવામાં આવે અને એમાંથી પછી નાના નાના ટુકડાઓ બનાવવામાં આવે. 1, 2, 3, 4, 5. જો આવા નાના નાના ટુકડા બને છે. મોટા અણુને તોડીને, મોટા અણુને કાપીને જ્યારે એના નાના ટુકડા બનાવવામાં આવે ને, એ નાના ટુકડાના માપ 1 થી 1000 નેનોમીટર ની વચ્ચેનું હોય તો એ નાનો ટુકડો ન કહેવાય. મારા દીકરા એને શું કહેવાય? કલીલ કણ કહેવાય. પણ ખૂબ મોટો અણુ હતો, એ મોટા અણુને તોડીને એમાંથી કલીલ બનાવ્યો છે. વિરાટ અણુ હતો, એને તોડીને એમાંથી આપણે કલીલ બનાવ્યો છે. માટે એવા કલીલને કહેશું આપણે વિરાટ આણ્વીય કલીલ. બસ એક છે પૂરું થઈ ગયું. એમને નામ પરથી આપણે ખબર પડી જાય. બહુઆણ્વીય કલીલ. બહુઆણ્વીય કલીલનો મતલબ શું મતલબ થશે કે જ્યાં બધા અણુ ભેગા થાય ને કલીલ બને, અને બહુઆણ્વીય કલીલ કહેવાય. વ્યવસ્થિત લખવાનું કે ઘણા અણુ ભેગા મળીને કલીલનું નિર્માણ કરે એવો કણ બનાવે કે જેનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હોય. તો ઘણા અણુ ભેગા થઈને કલીલ બનાવ્યો છે એટલે એને બહુઆણ્વીય કલીલ કહેશું. હંમેશા કલીલનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું હોય છે. તેમાં ઉદાહરણ યાદ રાખજો સલ્ફર અને ગોલ્ડ. વિરાટ આણ્વીય કલીલ એટલે કે ખૂબ મોટા અણુ હોય. વિરાટ મતલબ થાય મોટું. ખૂબ મોટા અણુ હોય અને મોટા અણુને જ્યારે આપણે તોડીને, એને કાપીને એમાંથી જ્યારે આપણે કલીલનું નિર્માણ કરીએ છીએ તો એવા કલીલને કહેશું આપણે વિરાટ આણ્વીય કલીલ. મેં તમને સરસ લાઈવ એક્સપ્લેનેશન પણ કર્યું છે અહીંયા. માનો કે તમારી પાસે પોલિમરની મોટી શૃંખલા છે તો એક શૃંખલાને એક અણુ કહેવાય. શું કહેવાય એને? એક શૃંખલાને આખો એક અણુ કહેવાય. હવે એને વચ્ચે વચ્ચેથી આપણે કાપી નાખીએ અને નાના નાના ટુકડાઓ બનાવીએ તો આ જે નાના નાના ટુકડાઓ થાય
નહીં કહીએ, એને કહેશું આપણે કલીલ કણો. તો આવી રીતે મોટા અણુને તોડીને એમાંથી જો કલીલ બનાવવામાં આવતો હોય તો એવા કલીલોને વિરાટ આણ્વીય કલીલ કહેવાય. મતલબ કે મોટા અણુમાંથી બનેલા કલીલ કણો. લો છે કિંમતી એના ઉદાહરણો તમે અહીંયા લખી દીધા છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઘણા બધા એ સિવાય કુદરતી ઉચ્ચેજકો છે, એવા બરાબર અંતઃસ્ત્રાવો છે, ઘણા બધા પોલિમરો છે. કૃત્રિમ રીતે બનાવવામાં આવતા પોલિમર, પોલિથીન, પોલિસ્ટાયરીન, કુદરતી રબર, ઘણા બધા પોલિમરો છે કે જેના મોટા અણુ હોય એને આપણે યોગ્ય પ્રોસેસથી તોડી અને નાના કણોમાં ફેરવીએ અને એ નાના કણોના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના હોય તો એને આપણે શું કહીએ છીએ? કલીલ. પણ મોટા વિરાટ અણુમાંથી કલીલ બન્યો એટલે એવા કલીલને કહેવાય વિરાટ આણ્વીય કલીલ. ધેટ્સ ઓલ. હવે સરસ ગણવાનું છે સમુત્સેચિત કલીલ. પણ હું આ ચેક નાખું છું, બરાબર? એવું લાગે તો વિડિયો સ્ટોપ કરીને આખું લખું તો લખી લેજો મારી. હવે ને ચેક નાખું. સમુત્સેચિત કલીલ હવે આપણે ગણવાનું છે. ત્રીજો પ્રકાર કલીલ ગણવાનો આધાર બહુ સરસ છે. સમુત્સેચિત કલીલ એકલું પણ પૂછાય છે, સાદું છે. એકદમ સરળ ભાષામાં હું સમજાવું છું અને તમે આ ઉદાહરણો જો યાદ રાખી લો તો પછી કંઈ વાંચવું પડે છે નહીં, વાંચવાની કંઈ જરૂર જ રહેતી નથી. સમુત્સેચિત કલીલ એ સાબુની સ્વચ્છીકરણની ઘટના છે. 10મા ધોરણમાં પણ આ આવે છે. આઈ થિંક 10મામાં સમુત્સેચિત કલીલ તમે ભણીને આવ્યા છો. ફરી પાછા ભણવાનું છે સમુત્સેચિત કલીલ. હવે સમુત્સેચિત નો મતલબ થાય ભેગું થવું. જોજો હવે હું 10 મિનિટ છે ને હવે એક ધારી વાત કરું છું, રિપીટ નહીં કરું વાત, પણ બરાબર માટે મારી સાથે જોડાયેલા રહેજો. 10 મિનિટ ખાલી 10 મિનિટ બરાબર તમે સાંભળી લેશો એટલે બુકમાં વાંચવું જ નહીં પડે. અને હું આ જે ટોપિક છે ને સમુત્સેચિત કલીલ એનું બુકનું લખાણ છે ને થોડું ટફ છે. ઈ જ વાત, ઈ જ વિગત હું એકદમ સરળ ભાષામાં માટે તમારી સમક્ષ મૂકું છું, બરાબર? લખાણ એનું થોડું ટફ છે એટલે ધ્યાનથી માટી કરતા સાંભળો. સમુત્સેચિત કલીલ, સમુત્સેચિત નો પહેલો તો મતલબ થાય ભેગું થવું. સમુત્સેચિત થવું મતલબ કે સમૂહ બનવું, ભેગું થવું. સમુત્સેચિત નો સીધો મતલબ છે ભેગું થવું અથવા સમૂહ બનવો. એટલે સમુત્સેચિત નો આપણે મતલબ રાખીશું ભેગું થવું. તમને ખબર પડી કે કંઈક ભેગું થઈને કલીલ બને છે. સમુત્સેચિત કલીલ નો મતલબ થાય કે કંઈક ભેગું થાય. સમુત્સેચિત એટલે ભેગું થવું, સમૂહ બનવું. તો કોઈક વસ્તુનો સમૂહ બને છે અથવા કહી શકાય કે કંઈક ભેગું થાય છે ને કલીલ બનતા હોય તો એને સમુત્સેચિત કલીલ કહેવાય. આ સાબુની સ્વચ્છીકરણ ક્રિયા છે એમાં આગળ આવી જશે, બરાબર? હાલો હું તમને વાર્તા અહીંયા બરાબર સરસ રીતે કરું છું એકદમ દેશી ભાષામાં મને સમજો. માનો કે આપણી પાસે કોઈ કપડું છે. શું છે? કપડું, કાપડ, કપડું. હું લખતો નથી કારણ કે આમાં બીજું લખવાનું છે, બરાબર? તમે એવું થોડી વાર યાદ રાખજો કે આપણી પાસે એક સરસ મજાનો કપડાનો ટુકડો છે, રૂમાલનો ટુકડો છે. આ કપડા ઉપર માનો કે અહીંયા ગ્રીસ લાગેલું છે. ગ્રીસ નહીં, ગ્રીસ ખબર? લોખંડ ની અંદર આપણે બેરિંગ હોય કે ક્યાંક લોખંડના જોઈન્ટ હોય તો એ જોઈન્ટ ઘસાઈ ન જાય એટલે આપણે ગ્રીસ કરતા હોઈએ છીએ. સપોઝ એ ગ્રીસ છે, આ ગ્રીસ છે. અથવા તમે ઓઇલ નાખો, તેલ તો પણ ચાલે. હવે જે ગ્રીસ છે ને એ હાઇડ્રોકાર્બનનું બનેલું હોય, હાઇડ્રોકાર્બનનું બનેલું હોય અને અધ્રુવીય હોય. અધ્રુવીય હોય. લો યાદ રાખજો, સમુત્સેચિત કલીલ બનાવું છું. સાબુની સ્વચ્છીકરણ આવી જશે અને સમુત્સેચિત કલીલ પણ આવી જશે, બરાબર? બધું ભેગું થઈ જશે માટી પર. બરાબર જોજો. આપણી પાસે એક સરસ મજાનું કપડું છે, એ કપડા ઉપર ગ્રીસ લાગેલું છે. શું લાગેલું છે? ગ્રીસ. ગ્રીસ છે ને તમારે યાદ રાખવું પડશે હાઇડ્રોકાર્બનનું હોય, માખણ જેવું હોય. એ હાઇડ્રોકાર્બનનું બનેલું હોય, એમાં હાઇડ્રોકાર્બન હોય મોટી સંખ્યા હોય અને તે અધ્રુવીય હોય. ગ્રીસ કેવું હોય? અધ્રુવીય હોય. સરસ. સાબુને પહેલા આપણે સમજી લઈએ તો સાબુનું સૂત્ર થાય CH3 CH2 16 COONA. આ સાબુ છે. શું અહીંયા લખ્યું છે? સાબુ. ડિટર્જન્ટનું સૂત્ર પર લખી દો. મટીરિયલ યાદ રાખજો CH3
CH2 11 SO4 Na સાબુમાં અહીંયા CH2 16 આવે ડિટર્જન્ટમાં CH2 11 આવે યાદ રાખજો બુકની અંદર એ જોઈ લેજો SQ માં આ સૂત્રો આપશે પૂછશે કે નીચેનામાંથી કયું સાબુનું સૂત્ર છે પછી અહીંયા આંકડા ફેરવી નાખશે એટલે આ બે સૂત્રો તમારે યાદ રાખવાના છે આ સાબુનું સૂત્ર છે મટીગ્રાફ આ ડિટર્જન્ટનું સૂત્ર છે હવે સાબુને જ્યારે પાણીમાં ડિટર્જન્ટનું સૂત્ર છે ચેકી નાખો છો બરાબર બુકની અંદર છે પણ તમે યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી ડિટર્જન્ટનું સૂત્ર તમને પૂછશે અથવા સાબુનું પૂછશે ભાઈ યાદ રાખજો બરાબર અત્યારે મને છે હવે કાંઈ કંઈ અમારે વાર્તા કરવાની છે તમને હવે આ અત્યારે આપણી પાસે છે સાબુ તો સાબુને જો તમે પાણીમાં ઉમેરશો માટીગ્રાફ ધ્યાન રાખજો સાબુને જેવું આપણે પાણીમાં ઉમેરશું એટલે સાબુનું આયનીકરણ થશે CH3 CH2 16 COO- અને Na+. સાબુને પાણીમાં ઉમેરશું એટલે સાબુનું શું થશે આયનીકરણ Na+ છૂટવું પડશે અને આખી આ ઋણભારિત આખો એક આવો ભાગ મળશે CH3 CH2 16 અને COO-. આવું આયનીકરણ થશે સાબુનું સીધું ભાઈ એટલે Na+ છૂટું પડી જાય ચૂકી નહીં હવે Na+ છૂટું પડી ગયું એનું કઈ કામ નથી એને હું ચેકી નાખું છું બરાબર જોજો એટલે મને આવું મળશે સાબુનો ઋણ વીજભાર મળશે આને કહેવાય સાબુનું ઋણ આયન શું કહેવાય એને સાબુનો ઋણ આયન બરાબર ધ્યાનથી મત કે સાબુના ઋણ આયનને જો કારણ કે આખો જે ખેલ રચાવાનો છે ને સાબુના ઋણ આયનને કારણે જ રચાશે તો સાબુના ઋણ આયનમાં આ છે ને એ કાર્બોનિલ સમૂહ છે COO અથવા કાર્બોક્સિલિક એસિડ નો ઋણ આયન છે કાર્બોક્સિલેટ આયન પણ કહી શકાય અને કાર્બોનિલ સમૂહ પણ કહી શકાય આ કાર્બોક્સિલેટ ઋણ આયન કહી શકાય ટૂંકમાં COO એક આ છે બીજું શું છે તો કે એની પાછળ કાર્બનની શૃંખલા છે જરા ધ્યાનથી જોઈ લીધો કેટલા કાર્બનની શૃંખલા છે તો કે CH2 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 એમ 16 CH2 છે અને છેલ્લે પાછો CH3 એટલે બહુ મોટી શૃંખલા છે બરાબર એટલે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ અહીંયા બે ભાગ છે સાબુના ઋણ આયન એક આ ભાગ છે ક્રિયાશીલ સમૂહનો ભાગ જેને કાર્બોનિલ સમૂહ પણ કહી શકાય કાર્બોક્સિલેટ ઋણ આયન પણ કહી શકાય એ ક્રિયાશીલ સમૂહનો જે ભાગ છે એ ધ્રુવીય છે ક્રિયાશીલ સમૂહનો ભાગ કેવો છે ધ્રુવીય યાદ રાખજો ધ્રુવીય છે પાછળ હાઇડ્રોકાર્બનની શૃંખલા છે જો આ જે હાઇડ્રોકાર્બનની શૃંખલા છે ને એ અધ્રુવીય છે આમ સાબુના ઋણ આયનમાં બે ભાગ છે એક ભાગ ધ્રુવીય છે અને એક ભાગ અધ્રુવીય છે જે ક્રિયાશીલ સમૂહ છે એ ધ્રુવીય છે પાછળ હાઇડ્રોકાર્બનની જે શૃંખલા લાગેલી છે એમાં દીકરા અધ્રુવીય છે સાબુનું આયનીકરણ થયું Na+ છૂટો પડ્યો અને ઋણ આયન છૂટો પડ્યો સાબુના ઋણ આયનમાં બે ભાગ છે એક ધ્રુવીય ભાગ છે એક અધ્રુવીય ભાગ છે ક્રિયાશીલ સમૂહનો ભાગ છે ધ્રુવીય ભાગ છે પાછળ જે હાઇડ્રોકાર્બનની શૃંખલા છે એ અધ્રુવીય શૃંખલા છે જો આમ સાબુનો જે ઋણ આયન મળ્યો એમાં બે ભાગ છે એક ધ્રુવીય ભાગ છે અને એક અધ્રુવીય ભાગ છે ધ્રુવીય ભાગ છે ને ક્રિયાશીલ સમૂહનો ભાગ છે એટલે સાંકેતિક ક્યારેક આને આમ પણ દોરશે હા મતલબ કે ગોળ ગોળ છે ને ક્રિયાશીલ સમૂહ છે જે ધ્રુવીય છે એટલે માથું કહેશે હેડ હા માથું કે અને હાઇડ્રોકાર્બનની જે શૃંખલા છે ને એને પૂંછડી કહેશે પૂંછડી ટેગ એટલે પૂંછડી હેડ એટલે માથું આમ સાબુનો જે ઋણ આયન છે એ ઋણ આયનમાં બે ભાગ છે ક્રિયાશીલ સમૂહનો ભાગ કે જેને ધ્રુવીય ભાગ કહેવાય જેને માથું પણ કહી શકાય હાઇડ્રોકાર્બનની શૃંખલા કે જેને અધ્રુવીય ભાગ પણ કહી શકાય અને પૂંછડી કહી શકાય બરાબર આ સ્થિતિ છે સાબુના ઋણ આયનની અને હવે આપણે સ્ટોરી સરસ રીતે માત્ર હલતી થાય સાંભળો કપડા ઉપર ગ્રીસ નાખેલું છે અને એ ગ્રીસ હાઇડ્રોકાર્બન છે એટલે અધ્રુવીય થશે હવે આ ગ્રીસ વાળું કપડું જેવું તમે પાણીમાં નાખશો
એટલે શું થશે? તો કે પાણી જે છે એ પાણીની અંદર તમે નાખેલો છે સાબુ, સાબુ વાળું પાણી, પૂરું પાણી નહીં, સાબુ ઓગાળેલું પાણી છે, એટલે કે પાણી, સાબુ અને ડિટર્જન્ટ બધું ભેગું પાણી છે, એમાં સાબુ નાખેલો છે અથવા ડિટર્જન્ટ અત્યારે આપણે યાદ નહીં કરીએ, સાબુને લઈને જઈશું. તો પાણીમાં આપણે સાબુ નાખેલો છે, એમાં આ ગ્રીસ વાળું કપડું ઉમેરશું એટલે શું થશે વિચારો છો માટે. તો હું તમને પહેલા એ વાત કરું કે અહીંયા જે આ કપડું છે ને, એ કપડામાં જે ગ્રીસ છે ને એ અધ્રુવીય છે. ચોખ્ખો પોઈન્ટ ઉપર આવી વાત કરું છું. ગ્રીસ છે એ અધ્રુવીય છે. હવે સાબુનો ઋણ આયન એના સંપર્કમાં આવે તો આ ગ્રીસ પ્રત્યે સાબુના ઋણ આયનમાંથી કોણ આકર્ષાય? કયો? ડોલની અંદર પાણી છે, એ પાણીમાં મેં સાબુ ઓગાળી નાખ્યો છે, એટલે કે સાબુ વાળું પાણી છે, સાબુ વાળું પાણી છે. એમાં આ જે કપડા ઉપર ગ્રીસ લાગેલું છે એ કપડું આપણે એમાં નાખીએ ધોવા. આ કપડા ઉપર ગ્રીસ લાગેલું હોય આપણે ગમે નહીં, તો ગ્રીસ મારે કપડા ઉપરથી દૂર કરવું છે, એટલે રૂમાલ જે આપણો છે કે જેમાં ગ્રીસ લાગેલું છે એ રૂમાલને, એ કપડાને આપણે પાણીની અંદર ઉમેરશું. ચોખ્ખા પાણીમાં નહીં, સાબુ વાળા પાણીમાં આ કપડું આપણે ઉમેરીએ તો શું થાય? તો કે ગ્રીસ અને સાબુના ઋણ આયન બે સંપર્કમાં આવે. કારણ પાણીની અંદર સાબુનો ઋણ આયન હતો, પાણીમાં તમે સાબુ ઓગાળેલો છે એટલે સાબુનો ઋણ આયન પાણીમાં હશે, અને એમાં તમે આ કપડું નાખશો તો આ ગ્રીસ જે અધ્રુવીય છે એના પ્રત્યે આ સાબુના ઋણ આયનમાંથી કયો ભાગ આકર્ષાય? કેવો? કોણ આકર્ષાય? બેઝિક સિદ્ધાંત છે ધ્રુવીય, ધ્રુવીય પ્રત્યે આકર્ષાય અને અધ્રુવીય, અધ્રુવીય પ્રત્યે આકર્ષાય. તો અહીંયા ગ્રીસ અધ્રુવીય છે અને આ સાબુના ઋણ આયનની જે પૂંછડી છે હાઇડ્રોકાર્બન એ પણ અધ્રુવીય છે, એટલે સાબુના ઋણ આયનની પૂંછડી આ ગ્રીસ પ્રત્યે આકર્ષાય, મંડે ભેગી થવા આકર્ષાય. હવે ફરી ચોખ્ખી વાત છે, ગ્રીસ અધ્રુવીય છે, સાબુના ઋણ આયનમાં પૂંછડી અધ્રુવીય છે. અધ્રુવીય અને અધ્રુવીય પ્રત્યે આકર્ષણ થાય, ધ્રુવીય અને ધ્રુવીય પ્રત્યે આકર્ષણ થાય. યાદ રાખો, ચોખ્ખા પાણીની અંદર આ નથી નાખતા. ગ્રીસ વાળું કપડું ચોખ્ખા પાણીમાં નથી નાખ્યું, સાબુ વાળા પાણીમાં નાખ્યું છે. સાબુ વાળા પાણી હોય તો એમાં સાબુના ઋણ આયન હોય, એટલે હોય જ ને. પાણીની અંદર પહેલાથી તમે સાબુ ઉગાડી દીધેલો છે, તો સાબુનો ઋણ આયન પાણીમાં છે, અને એ પાણીમાં તમે આ ગ્રીસ વાળું કપડું નાખશો એટલે ગ્રીસ અધ્રુવીય છે, તો સાબુના ઋણ આયનમાં આ જે પૂંછડી છે એ પણ અધ્રુવીય છે, એટલે જે પૂંછડી છે હાઇડ્રોકાર્બનની એ આ ગ્રીસ પ્રત્યે આકર્ષે, એટલે મને ભેગી થવા. એક પછી એક સાબુના ઋણ આયનની પૂંછડીઓ છે ઈ આ ગ્રીસ પ્રત્યે ભેગી બનશે. થવા એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 10 નહીં, 20 નહીં, 70 નહીં, 80 નહીં, પૂરી 100 જેટલી પૂંછડીઓ ભેગી થશે. આ સાબુના ઋણ આયનો જ છે. એમાં આ જે ગોળ 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 જે ભાગ તમને દેખાય છે એ ધ્રુવીય ભાગ છે, ક્રિયાશીલ સમૂહનો ભાગ. ગ્રીસ છે એ અધ્રુવીય છે, પૂંછડી છે એ અધ્રુવીય છે, તો અધ્રુવીય અને અધ્રુવીય વચ્ચે આકર્ષણ હોય, ધ્રુવીય અને ધ્રુવીય વચ્ચે આકર્ષણ હોય. ધ્રુવીય ધ્રુવીયને આકર્ષણ હોય, અધ્રુવીય અધ્રુવીયને આકર્ષણ. તો અહીંયા ગ્રીસ અધ્રુવીય છે ને પૂંછડી અધ્રુવીય છે, એટલે તે બે વચ્ચે આકર્ષણ થશે, એટલે માથું ઉપર રહેશે, પૂંછડી ત્રીજ બાજુ રહેશે. માથું ઉપર રહેશે કારણ કે માથું ધ્રુવીય છે, એને ગ્રીસ પ્રત્યે આકર્ષણ ન થાય, કારણ કે ગ્રીસ તો કેવું છે? અધ્રુવીય. માથું કેવું છે? ધ્રુવીય. તો ધ્રુવીય ધ્રુવીય વચ્ચે આકર્ષણ ન થાય, ધ્રુવીય ધ્રુવીય વચ્ચે આકર્ષણ થાય, અને અધ્રુવીય અધ્રુવીય વચ્ચે આકર્ષણ થાય. તો આ જે છે ગ્રીસ એ અધ્રુવીય છે, પૂંછડી મારા દીકરાઓ અધ્રુવીય છે, તો ગ્રીસ અને પૂંછડી વચ્ચે આકર્ષણ થશે. પૂંછડી કોની? સાબુના ઋણ આયનની. બરાબર? સરસ. ચિત્ર તમારી સામે છે. એટલે સાબુના ઋણ આયનમાંથી ઘણી બધી જે શૃંખલાઓ છે એ આ ગ્રીસ પ્રત્યે આકર્ષાય. સાબુના ઋણ આયનમાંથી જે આ પૂંછડી છે એ અધ્રુવીય છે, એટલે ગ્રીસ પ્રત્યે આકર્ષાય. પૂંછડીઓ જાજી બધી લગભગ 100 જેટલી પૂંછડીઓ અહીંયા ગ્રીસમાં ભેગી થઈ જશે. આવો એક સમૂહ બન્યો. તમે જુઓ ને, સમૂહ બન્યો. સમુચ્ચય ક્યું કહે? શું? સાબુના ઋણ આયનો સમુચ્ચય થયા, સાબુના ઋણ આયનો ભેગા થયા, સાબુના ઋણ આયનનો સમૂહ બન્યો, ગ્રીસ પ્રત્યે આકર્ષાય.
અને આ જે આખો સમૂહ બન્યો છે ને એમાં 100 જેટલા સાબુના ઋણ આયનો હોય. કેટલા હોય? 100 જેટલા સાબુના ઋણ આયનો હોય. આ બધા પૂંછડી માથું દેખાય સાબુના ઋણ આયન છે મારી દીકરા. જુઓ શું મોટી વાત છે. તો મને ઘણા છોકરા પૂછે સાહેબ પાછું સમજ. અરે આમાં કઈ મોટી વાત જ નથી. હા, તમારે એટલું યાદ રાખવું પડે કે અધ્રુવીય અને અધ્રુવીય પ્રત્યે આકર્ષણતા, ધ્રુવીય અને ધ્રુવીય પ્રત્યે આકર્ષણતા ને અધ્રુવીયની વાત છે. કારણ કે ગ્રીસ અધ્રુવીય છે તો સાબુની પૂંછડી અધ્રુવીય છે. સાબુના ઋણ આયનની પૂંછડી પણ અધ્રુવીય છે. પૂંછડી હાઇડ્રોકાર્બનની છે. ટેલ એટલે પૂંછડી, હેડ એટલે માથું. ગ્રીસ અધ્રુવીય છે, હાઇડ્રોકાર્બનની પૂંછડી અધ્રુવીય છે. બે વચ્ચે આકર્ષણ થશે એટલે ગ્રીસ પ્રત્યે ઘણા બધા સાબુના ઋણ આયનો પૂંછડીથી આકર્ષાઈને ભેગા થશે. જ્યાં કપડા ઉપર ગ્રીસ લાગેલું છે ત્યાં સાબુના ઋણ આયનો પૂંછડીથી આકર્ષાઈને ભેગા થશે. સાબુના ઋણ આયનનો સમૂહ બન્યો એને સમુચ્છેદ રચાનો એમ કહેવાય. સાબુના ઋણ આયનનો સમુચ્છેદ થયું એમ કહેવાય. સાબુના ઋણ આયનનો સમૂહ બન્યો એમ કહેવાય. અને આ જે આખો સમૂહ બને છે ને મારા દીકરા, તેનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે. એટલે આખા જે સાબુના ઋણ આયનનો સમૂહ રચાણો ને એને કલીલ કણ કહી શકાય. સાબુના ઋણ આયનો ગ્રીસ પ્રત્યે આકર્ષાઈને ભેગા થયા. સાબુના ઋણ આયનનો સમૂહ બન્યો એટલે સમુચ્છેદ થયું. સાબુના ઋણ આયનો ભેગા થયા અને આ તો જે સમૂહ બન્યો એ આખા સમૂહનો માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનો છે. આખા સમૂહનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનો છે. એટલે આવા સમૂહને કલીલ કણ કહી શકાય. કારણ આખો જે સમૂહ છે એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું આવે છે. દુનિયાના તમામ એવા કણો કે જેના માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના આવે એવા કણોને કલીલ કણો કહી શકાય. પછી સિંગલ કણો હોય છે આવા સમૂહ. પણ પ્રકૃતિમાં આવું થાય છે. ઘણી વખત નાના નાના કણોના આવા સમૂહ બને. આ નાનો કણ જ કહેવાય. સાબુનો ઋણ આયન એટલે બહુ નાનો કણ, પણ એનો સમૂહ આખો બન્યો છે અને એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે. એટલે આખા સમૂહને આપણે કલીલ કણ કહેશું. પણ સાબુના ઋણ આયનો ભેગા થયા ને એટલે એને સમુચ્છેદ કલીલ કહેવાય. કેવા કલીલ કહેવાય ને? સમુચ્છેદ કલીલ. આ બધી પૂંછડીઓ ગ્રીસ આગળ ચોંટી ગઈ. જો વચ્ચે એક ફરી વાત કરું પછી આપણે આગળ જઈશું. આવું આ જે બન્યું છે ને સમૂહ એને મિશેલ કહેવાય. મિશેલ શું બોલે છે? મિશેલ. સાબુ થોડો ઘણો પાણીમાં તમે ઉગાડ્યો હોય ને તો આવો સમૂહ ન બને. એક લેવલ સુધી તમારે સાબુ પાણીમાં ઉગાડવું પડે ત્યારે આવા સમૂહ બને. કારણ કે સાબુની ઘણી એવી સાંદ્રતા હોય છે. થોડી ઘણી સાંદ્રતા એ સમૂહ ન બને. એટલે જો કપડા ઉપર જેમ ડાઘ હોય ને ત્યાં આપણે કેમ સાબુ દઈએ? ઘસાટ કરીએ. કપડા ઉપર જે જગ્યાએ ડાઘ નથી ત્યાં આપણે જરાક જ સાબુ દેશું. પણ કપડા ઉપર જે જગ્યાએ ડાઘ છે, માનો કે મારા પેન્ટનો જે બેલ્ટ હોય એના નીચેનો જે ભાગ છે એ નીચેના ભાગમાં મોટરસાઇકલનો ઓઇલ અડી ગયો હોય એવું થાય. આપણે આપણો શર્ટ હોય તો શર્ટની જે પાઇપ છે એમાં કોઈ ઓઇલ કે તેલ કે ગ્રીસ અડી ગયું હોય તો ત્યાં આપણે શું કરીએ છીએ? આપણે સાબુ વધારે પડતો ઘસીએ છીએ જેથી કરીને સાબુની સાંદ્રતા વધે. અને સાંદ્રતા સાબુની વધારે હોય ને તો જ આવો સમૂહ બને. પણ જે સાબુની જે સાંદ્રતાએ આવો સમૂહ બને છે ને એ સાંદ્રતાને ક્રાંતિક મિશ્રણ સાંદ્રતા કહેવાય. એને ક્રિટિકલ મિશ્રણ કોન્સન્ટ્રેશન કહેવાય. બહુ સીધી વાત છે, બહુ સારી સહેલી વાત છે. હું પાછી રિપીટ કરું. ભાઈ થોડો ઘણો સાબુ તમે નાખ્યો હોય ને પાણીમાં અથવા કપડા ઉપર થોડો ઘણો સાબુ દીધો હોય તો આવા મિશ્રણ ના બને. ખાસો એવો તમારે સાબુ દેવો પડશે અથવા પાણીમાં ઓગાળવો પડશે. એટલે કે સાબુની સાંદ્રતા એક હદથી વધારે હોવી જોઈએ તો જ આવી મિશ્રણ બને. અને આપણે બધાને ખબર છે, આપણે કપડા ધોતા હોય તો રૂમાલ તમે બેડો ખાસ કરીને કપડા ધોતા હોય આપણે જોતા હોઈએ છીએ. આપણને યાદ હોય કે શું થાય, આપણે રૂમાલ હોય કે કપડાની શર્ટની બાય હોય એમાં કઈ દાગ પડી ગયો, આપણા મમ્મીને કઈ દાગ પડી ગયો, સાબુ જરા વધારે દેજે નીકળી જાય એવું આપણે કહીએ તો શું થાય કે જ્યાં દાગ છે ને ત્યાં સાબુ આપણે વધારે ઘસશે. દાગ મતલબ કે કોઈ ઓઇલ લાગી ગયું હોય, કોઈ ગ્રીસ લાગી ગયું હોય, હા એવું કઈ લાગી ગયું હોય અને સરસ મજાનો શર્ટ હોય કે પેન્ટ હોય એમાં કઈ દાગ થઈ ગયો, કોઈ ગ્રીસ કે ઓઇલ એવું થઈ ગયું હોય તો આપણે ત્યાં વધારે સાબુ દઈએ. શું
કામ? કારણ કે વધારે સાબુ દઈએ તો જ આવી મિસેલ રચાશે. જો આવી મિસેલ રચાશે ને તો જ તે કપડા પર લાગેલું ગ્રીસ કે ઓઇલ દૂર થશે. મિસેલ ન રચાય તો કપડા પર લાગેલું ગ્રીસ કે ઓઇલ દૂર થશે નહીં. એટલે સાબુની એક હદથી વધારે સાંદ્રતા હશે ને તો જ આવું મિસેલ બનશે. પણ સાબુની જે સાંદ્રતા આવું મિસેલ બને છે એની સાંદ્રતા ને કહેવાય ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન, મતલબ કે ક્રાંતિક મિસેલ સાંદ્રતા. સાબુની જે સાંદ્રતાએથી આવું મિસેલ બનવાની શરૂઆત થાય પછીથી વધારે સાંદ્રતા હોય ને તો આવું મિસેલ બને. એક હદથી ઓછી સાંદ્રતા હોય ને તો આવું મિસેલ ન બને, આવો સમૂહ ન બને. પણ સાબુની જે સાંદ્રતાએ આ મિસેલ બનવાની શરૂઆત થાય અથવા જે સાંદ્રતાએ મિસેલ બને છે એ સાંદ્રતાને કહેવાય ક્રાંતિક મિસેલ સાંદ્રતા. અંગ્રેજીમાં એને કહેવાય ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. ક્રાંતિક એટલે ક્રિટિકલ, મિસેલ એટલે મિસેલ, કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા. કાં તમે ગુજરાતીમાં બોલો ક્રાંતિક મિસેલ સાંદ્રતા, અને કાં તમે અંગ્રેજીમાં બોલો ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન. માટે યાદ રાખશું. એટલે આમ સાબુના ઋણાયનો છે એ પૂંછડી દ્વારા ગ્રીસ પ્રત્યે આકર્ષણ 100 જેટલા ઋણાયનો આમાં આકર્ષાઈને ભેગા થયા આવો સમૂહ બને છે અને એ સમૂહને કહેવાય મિસેલ રચના. પણ એ આખા જ સમૂહમાં 1000 નેનોમીટરની વચ્ચેનું છે. આખો જે સમૂહ બન્યો છે એનું કદ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે. એટલે આખા સમૂહને આપણે કલીલ કહીએ. પણ સાબુના ઋણાયનો ભેગા થઈને કલીલ બન્યો છે એટલે સંક્ષિપ્ત કલીલ કહેવાય. તો ત્યાં છો વાર્તા બોલો. આ તો લખવાનું છે એમાં ક્રાંતિક મિસેલ કોન્સન્ટ્રેશન કોને. હા, અને જે તાપમાને આ મિસેલ બને ને એને ક્રાંતિક મિસેલ ટેમ્પરેચર કહેવાય. ક્રિટિકલ મિસેલ ટેમ્પરેચર, ક્રાંતિક મિસેલ તાપમાન. ભાઈ એમ તેમ તો વાતો છે ભાઈ, ઘટના સમજી લો ને. તમને એ ખબર હોવી જોઈએ કે સાબુના ઋણાયનમાં બે ભાગ છે, એક ધ્રુવીય અને એક અધ્રુવીય. કોણ ધ્રુવીય છે કોણ અધ્રુવીય છે ખબર હોવી જોઈએ. ગ્રીસ કેવું છે એ તમને ખબર હોવી જોઈએ. ગ્રીસ અધ્રુવીય છે. આની અંદર લખાણ આવી ગયું જોજો. ગ્રીસ અધ્રુવીય છે તો સાબુના જે ઋણાયનો જે અધ્રુવીય ભાગ છે પૂંછડી ઈ જ ગ્રીસ પ્રત્યે આકર્ષાય. બસ એટલી જેને ખબર છે બધું આવડતું. આમાં કે મોટી વાત નથી. સમૂહ રચાનો સાબુના ઋણાયનો ગ્રીસ પ્રત્યે આકર્ષાય મોટો સમૂહ બન્યો. આખા સમૂહમાં 2 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે એટલે આખા સમૂહને કલીલ કહેવાય. સાબુના ઋણાયનો જે સમૂહ છે એને આપણે કલીલ કહીએ છીએ. એટલે આવા કલીલને સમૂહ સહિત કલીલ કહેવાય. ધેટ્સ ઓલ, કંઈ છે જ નહીં. હવે શું થશે વાતને આગળ વધીએ. ફરી રિપીટ કરી દઉં. સાબુની જે સાંદ્રતાએ આવી મિસેલ બને છે ને એ સાંદ્રતાને ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન કહેવાય. થોડો ઘણો સાબુ જો ત્યાં મિસેલ નહીં બને તો ગ્રીસ દૂર નહીં થાય. તમારા કપડા ઉપર લાગેલું જે ગ્રીસ છે, ઓઇલ છે એને દૂર કરવા માટે સાબુ ફર્સ્ટ ક્લાસ ને ઘસવો પડે જેથી કરીને સાબુની સાંદ્રતા વધે તો જ આવી મિસાઇલ બને. આવી મિસાઇલ બને તો જ કપડા ઉપરથી ગ્રીસ કે ઓઇલ દૂર કરી શકાય. આવું બધું બરાબર યાદ રાખો. બધા મેન પોઈન્ટ છે. હવે મિસેલ બની ગઈ આને આપણે કહી દીધું કારણ કે આખું જે મિસેલ છે, આખો જે સમૂહ, મિસેલ તો સમૂહ કયો બે એક આખો જે સમૂહ છે, આખી જે મિસેલ છે એનું કદ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે. એટલે આખા સમૂહને આપણે કલીલ કહી દીધું. મિસેલ છે ને કલીલ કહી દીધું. એમાં 100 જેટલા ઋણાયનો ભેગા થાય. આપણે યાદ રાખજો, બુકની અંદર લખ્યું છે. હવે આપણે વાત કરીએ જ્યાં ગ્રીજ છે ત્યાં ઘણા બધા સાબુના ઋણાયનો આકર્ષાઈને ભેગા થઈ ગયા, મિસેલ બની. હવે તમે રોજિંદા જીવનમાં જરા જઈ જુઓ. રૂમાલ ઉપર અથવા કપડા ઉપર જ્યાં ઓઇલ કે ગ્રીસ લાગેલું હતું ત્યાં આપણે સાબુ ઘણો બધો ઘસી નાખ્યો પછી શું કર્યું? પછી જે કપડું છે ને એને થોડું આમ ઘસ્યું, રગડ્યું એટલે શું થાય ખબર છે? સાબુની આવી મિસેલ સારામાં સારી બની. અને સાબુની આવી મિસેલ સારામાં સારી બની જાય, કપડું આપણે બરાબર આમ ઘસી નાખ્યું. હવે પછી શું કરશું આપણે વિચારો? કયો માટે સૂકવી દેવું? સીધે સીધું એને સૂકવી દેશું કરતું નહીં. ફૂલ નળ આપણે હલતો કરી દેશું અને નળની નીચે પછી એને રાખીને ધબધબાટી શરૂ કરશું. પુષ્કળ પાણી આપશું. હવે તમે આમાં પુષ્કળ પાણી નાખો એટલે શું થાય? મિસેલ છૂટું પડે. પહેલા તો કપડા ઉપર બરાબર સાબુ ઘસો ઠીક સાબુ ઘસી નાખ્યું એટલે આવું મિસેલ બની ગયું.
પછી થોડું કપડુંને આમ બરાબર આપણે એને રગડીએ છીએ, એને વોશિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ઘસીએ છીએ, જેથી આવું મિસેલ સારામાં સારું રચાય. મિસેલ ફર્સ્ટ ક્લાસ બની જાય, આવો સમૂહ ફર્સ્ટ ક્લાસ બની જાય, પછી નળને ફૂલ હાલતો કરીને સીધું આપણે કપડું છે નળ નીચે રાખીને ધબધબાટી આવી રીતે ધોઈશું. ટૂંકમાં એમાં પુષ્કળ પ્રમાણમાં પાણી નાખીએ, અને પુષ્કળ પ્રમાણમાં જ્યારે પાણી નાખીએ ને ત્યારે આવી મિસેલ છૂટી પડે, મિસેલ વિખાય, સમૂહ વિખા. મધપુડાની અંદરથી જે માખીઓ ઉડી નીકળી જાય, પથ્થર મારો અને કેવી રીતે સડસડાની મને માખીઓ બધી ઉડવા, એવી જ રીતે દેખાતું ન હોય પણ આવું થતું હોય. જેવું કપડું જે સાબુ દીધેલું કપડું છે એના માટે નળ નીચે રાખશો અને જેવો તમે ઘસશો, ફૂલ પાણીમાં આપશો એટલે મિસેલ છે વિખાવા લાગશે, છૂટું પડવા લાગશે, ધડધડાટી આ જે સાબુના ઋણાઈનો છે બધા નીકળશે. મધપુડામાંથી જે માખીઓ માટે ઉડવા, એમ અહીંયા સાબુના ઋણાઈનો મિસેલમાંથી મનસે નીકળવા, અને સાબુના ઋણાઈનો એમને ન નીકળે. બધા જ સાબુના ઋણાઈનો બટકું બટકું ઓઇલ કે ગ્રીસ છે ને લેતા જાય. અહીંથી આ ઋણાઈ સાટ નીકળશે, થોડો એવો ગ્રીસ લેતા જશે કપડામાં. એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક ઋણાઈનો મને નીકળવા. જેમ જેમ ઋણાઈનો નીકળતા છે, ઋણાઈનો ખાલી નહીં થાય. ઋણાઈનો મિસેલમાંથી ખાલી હાથે નહીં નીકળે, થોડું થોડું બટકું બટકું ગ્રીસ લેતા જશે. અને બધા જ આ ઋણાઈનો છે થોડું થોડું ગ્રીસ લઈ જાય એટલે પછી આપણા કપડા ઉપર છે ગ્રીસ વધશે નહીં. બધા જ જે ઋણાઈનો સાબુના છે એ નીકળતા ગયા, બટકું બટકું ગ્રીસ લેતા ગયા. એટલે લેતા નહીં, બટકું બટકું ગ્રીસ લેતા ગયા, પણ આ રિયાલિટી છે. થોડું થોડું ગ્રીસ લેતા જશે, બધા ઋણાઈનો નીકળી જશે સાબુના આ મિસેલમાંથી, ત્યાં સુધીમાં ગ્રીસ પણ બધું નીકળી જશે. કારણ કે બધાએ ઋણાઈનો થોડું થોડું ગ્રીસ લઈ અને પાણીમાં વયા જશે, અને આપણા કપડા ઉપરથી ગ્રીસ દૂર થઈ જશે, આપણું કપડું ચોખ્ખું થઈ જશે, આપણે ખુશ થઈ જશું કે વાહ, કપડા ઉપર જે ઓઇલ હતું, જે ગ્રીસ હતું એ નીકળી ગયું, કપડું આપણું હતું એવું થઈ જશે. અને આ બધા ઋણાઈનો ગ્રીસ લઈને ક્યાં જાય? પાણીમાં, ગટરના પાણીમાં વયા જશે. વેસ્ટેજ જે પાણી આવશે એમાં વહી જશે, અને પાણી પછી ગટરની અંદર આપણે છોડી દઈએ છીએ. આવી રીતે આપણું કપડું ચોખ્ખું થઈ જશે. બસ આ લખવાનું છે, માત્ર કંઈ નથી. પણ વાત આટલી જ છે કે ગ્રીસ પ્રત્યે સાબુના ઋણાઈનું આકર્ષણ એની પૂંછડીથી આકર્ષણ છે, અને સમૂહ બન્યો છે એ સમૂહને સમુચ્ચયન થયું કહેવાય, અથવા મિસેલ બની એમ કહેવાય. આખી જે સમુચ્ચય બન્યું, આખો જે સમૂહ રચાણો, આ જે મિસેલ બની, તમે મિસેલ કયો, સમૂહ કયો, સમુચ્ચય કયો, બધું એક જ. ટૂંકમાં આ જે સમૂહ બન્યો એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનો આવેલા આખા સમૂહને કલીલ કણ કહેવાય. ઋણાઈઓના ભેગા થવાથી કલીલ બનેલો છે ને, એટલે આ કલીલને આપણે સમુચ્ચય કલીલ કહીએ. બસ આ મિસેલ બની ગઈ, પાણી નાખો એટલે બધા ઋણાઈઓ છૂટા પડશે, અને ઋણાઈઓ છૂટા પડશે ત્યારે થોડું થોડું વાગે પડતું ગ્રીસ લેતા જશે, કપડા ઉપરથી ગ્રીસ દૂર થઈ જશે, કપડું આપણું ચોખ્ખું થઈ જશે. આ થઈ ગઈ મારી સાબુની ક્રિયાવિધિ. ઇફ યુ એની ક્વેશ્ચન્સ યુ મસ્ટ બી ટેલ મી. વાતને અહીંયા સુધી આપણે રાખીએ છીએ, ફરી પાછા આવતા લેક્ચરમાં વાત આગળ વધારશું. બરાબર? અસ્તુ. જય જય.